ભારતભરમાં દલિતો પર થતા અત્યાચારો સતત વધી રહ્યા છે। જો છેલ્લા એક મહિનાની ઘટનાઓની આપણે વાત કરીએ તો દલિતો પર થતી હિંસા અને જે ભેદભાવો છે તેની ઘટનાઓ સતત વધી રહી છે, જે સમાજ માટે સંવેદનશીલતા પર સવાલ ઊભા કરી રહી છે। ગુજરાતથી લઈ અને ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યો સુધી પણ આવી ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે દલિત પર થતા આ અત્યાચારોની આજે આપણે વાત કરીશું। નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। અમારા ઘરે કોઈ રક્ષણ કરવા નથી આવી શકતા। શા માટે દલિતોની હત્યાઓ કરીએ છીએ? શા માટે દલિતોથી અભડાઈએ છીએ? છેલ્લા એક મહિનાની ઘટનાઓ વિશે જો આપણે વાત કરીએ તો તાજેતરની જ ઘટનાઓ લઈ લઈએ, જેમાં 16 મેના રોજ બનેલી અમરેલીની ઘટના। અમરેલીની બજારમાં 3 દલિત યુવાનો નમકીનનું પેકેટ લેવા માટે ગયા અને દુકાનદારના બાળક સાથેની એક નાની એવી વાતચીત બાદ શરૂ થયેલો આ વિવાદ હિંસામાં ફેરવાયો હતો। દુકાનદારે નિલેશ રાઠોડ નામના દલિત યુવાન પર હુમલો કર્યો અને જેમાં તેનું મૃત્યુ થયું હતું। આ ઘટનાએ સ્થાનિક દલિત સમુદાયમાં આક્રોશ ફેલાવ્યો અને પોલીસે આ બાબતે SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। જાતિવાદી તત્વો દ્વારા હત્યા કરવામાં આવી। એમણે જે નિલેશભાઈ જેમનું ખૂન થયું, એમણે એમના સગા બીજા 3 દલિત સમાજના યુવાનો એક દુકાન ઉપર નમકીન ખરીદવા ગયા હતા। એ નમકીનનું પડીકું આપનારા બાળકને, બેટા તારો હાથ જો નમકીનના પેકેટ સુધી ન પહોંચતો હોય તો જાતે તોડી લઉં, આટલું કીધું। ખાલી બેટા શબ્દનો પ્રયોગ કોઈ દલિતે મારા દીકરા માટે કેમ કર્યો? આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને આપણા દીકરાના કોડીઓના અને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીની હત્યા કરી દેવામાં આવી। બીજા 3 યુવાનો પણ આજે હું અમરેલી એમના પરિવારોમાં મળ્યો, ભયંકર એમને માર્યા છે। દલિત પર થતા આવા અત્યાચારોની વધુ એક જો આપણે ઘટનાની વાત કરીએ તો ગુજરાતમાંથી જ પાટણ જિલ્લાના ભીલવણ ગામની આ ઘટના છે, જે 17 મેના રોજ બની હતી। પરિવારમાં લગ્નનો પ્રસંગ હોય ને પરિવારના લગ્ન પ્રસંગ દરમિયાન ડીજે વગાડવા જેવી એક સામાન્ય બાબતને લઈને ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ઘણા બધા લોકો ઘાયલ પણ થયા હતા। આ ઘટનામાં 14 જેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને જે સમગ્ર લગ્નની વિધિ છે તે પોલીસ સુરક્ષામાં કરવામાં આવી હતી। ભીલવડ ગામમાં કેટલાક દિવસ પહેલા ત્યાંના દલિતોના ઘરમાં એક લગ્ન પ્રસંગ હતો અને એ લગ્ન પ્રસંગે તેઓ માતાજીના મંદિરને આગળ મંડપ કરીને ગીતો ગાતા હતા, ડીજે વગાડતા હતા। ત્યારે ભીલવડ ગામમાં જે સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો વિધર્મી લોકોનું બાહુલ્ય છે, મોટાભાગના વિધર્મી લોકો છે ને એ લોકોએ આવીને એ લોકોને ખૂબ જ અપમાનજનક શબ્દોમાં દલિતો માટે જે વપરાય છે શબ્દોમાં, તમે કેવી રીતે વગાડી શકો, તમારે લગ્ન પણ અહીં ના કરાય, તમે આમ કરો ને એમની ઉપર હાથાપાઈ કરવાનું ચાલુ કર્યું, એમને મારવાના ચાલુ કર્યા। એમના ત્યાં મોહલ્લામાં લોકો જમણવાર માટે થાળી ઉપર બેઠેલા હતા, ત્યારે ત્યાં જઈને એમની થાળીઓ ફેંકી દીધી, જમવાનું ફેંકી દીધું, એમના લેડીઝના જે દાગીના હતા એ ખેંચી લીધા અને આ પ્રકારનું કામ કર્યું। અને એ જાણ્યું ત્યારે હું અને મારા મિત્ર શ્રી રાજુભાઈ પરમાર, જો 3 વખતે રાજ્યસભાના સભ્ય રહેલા છે અને આયોગના 2 વખતે ઉપાધ્યક્ષ તરીકે ખૂબ જ સુંદર કામગીરી બજાવી છે। અમે આ પ્રકારના જ્યારે દલિતો પર અત્યાચાર થતા હોય છે ત્યારે અમે અને અમારી સમગ્ર ટીમના લોકો અમે ત્યાં પહોંચી જતા હોય છે। અમે જિલ્લાના એસપીને ફોન કર્યો કે આપ ત્યાં આવો, તો એસપી પણ આવ્યા હતા, સામાજિક ન્યાય વિભાગના અધિકારીઓ પણ બોલાવ્યા હતા અને ખૂબ જ સારા વાતાવરણમાં આ રીતે ચર્ચા કરી અને એમના એક બહેને અમોને જે રજૂઆત કરીને એમાં એવી રજૂઆત કરી કે આ પહેલો પ્રસંગ નથી, ભૂતકાળમાં અનેક વખતે આનાથી પણ ખરાબ રીતે આ લોકો કરે છે, આ રીતે રંજાડે છે, આ રીતે અપમાન કરે છે, દલિત હોવાના લીધે અપમાન કરે છે। એ ગામમાં બધી જગ્યાએ રોડ અને લાઇટ છે, પરંતુ દલિત વિસ્તારમાં નથી રોડ કે નથી લાઇટ। અને દલિત જ્યારે લોકપ્રતિનિધિ ચૂંટવાનો હોય છે, ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ, ત્યારે એ ગામના જે વિધર્મી લોકોનું બાહુલ્ય છે એ જેને કે એને જ એ લોકોએ ચૂંટણીમાં ઊભો રાખવાનો છે। મેં હમણાં એ પણ જાણ્યું
કે ગામની સ્કૂલમાં ભારતનું રાષ્ટ્રગીત પણ ગાઈ શકાતું નથી. એટલે આ પ્રકારનો એક પ્રકારનો છે. ત્યારે અમે ત્યાં ગયા અને અમે સ્પષ્ટ સૂચના આપી. 14 જણા, હું જિલ્લાના પોલીસ તંત્રને હૃદયથી અભિનંદન આપું છું કે 14 લોકો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે. એમાંથી 9 લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે. 18 મે 2025 સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ શહેર, ગણપત ફાટસર વિસ્તાર કે જેમાં દલિત યુવતી પર એક ચોંકાવનારી ઘટના બની. દલિત યુવતીને જાહેરમાં હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવી. આ ઘટનામાં 22 વર્ષની દલિત યુવતી પાયલબેન સોલંકી રોજની જેમ પોતાની નોકરી માટે નજીકના ઔદ્યોગિક વિસ્તારમાં જઈ રહી હતી. ત્યારે અમન રાઠોડ નામના 25 વર્ષના યુવકે તેમના પર અચાનક હુમલો કરી દીધો. આરોપીએ છરી વડે પાયલબેન પર 10 થી 15 જેટલા ઘા ઝીકી દીધા અને હુમલો એટલો ઘાતક હતો કે પાયલબેન ઘટના સ્થળે જ ઢળી પડી અને તેનું મોત નીપજ્યું. સ્થાનિક લોકોએ આ ઘટનાને જોઈ અને તાત્કાલિક પોલીસને જાણ કરી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે પાયલબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો, પરંતુ પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. ભાગી રહી છે, જો તમારી જવાબદારીથી ભાગી રહી છે, જવાબદારીથી ભાગી રહી છે, એના કરતા વધુ સેટિંગમાં ભાગી રહી છે. એનો આજ વરઘોડો કાઢવાનો, એનો વરઘોડો કાઢ્યો નથી, એ અમારી ન્યાય છે કે અમને માંગ દેવી નહીં કે આજ એનો વરઘોડો કાઢો. બોલો સોડા ભાગી ગયા તો અમારી સોડી મરી જાય તો અમને ન્યાય અપાવો. અમારે ન્યાય જોઈએ છે. પોલીસ વાળા પૈસા ખાઈ જાય તો દીનો કાંઈ કરે નાકા કરી નાખા. 4 દિવસ થઈ ગયા કેમ નથી કાઢતા? અમારા ઘરે કોઈ રક્ષણ કરવા નથી આવી શકતા. મોટા નેતાની હોય તો નેતા જઈને ઉભા રહે છે ને, જેમ અમારા ઘરે મજૂરિયા સ્થિતિમાં, સામાન્ય માણસ સ્થિતિમાં. પોલીસ ખાતું પૈસા ખાઈ ગયું છે એટલે અહીંયા આવતું નથી. નહીતર પોલીસ ખાતાને ધારણ જવાય હાથીના પેટમાં કરીએ તો ગોતી કાઢે છે. હું જાહેરમાં કહું છું અને આની વાળ બીજા 2-5 જણાને આત્મહત્યા થઈ જાય છે ને તો કરવા તૈયાર છે. બાકી પોલીસ ખાતાને આ કાર્યવાહી કરવી પડશે. ડીએસપી હોય કે કલેક્ટર હોય, આ ગણપતિ ફાટરમાં આવવું પડશે. ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતભરમાં આવી ઘટનાઓમાં વધારો થયો છે. ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં પણ આવી ઘટનાઓ સામે આવી છે. ઉત્તર પ્રદેશના જાલોનમાં 25 એપ્રિલે એક દલિત વિદ્યાર્થી પર પોલીસે જાતિવાદી ગાળો બોલી મારપીટ કરી અને આ ઘટનાથી આહત થયેલો વિદ્યાર્થી બાબા આંબેડકરની મૂર્તિ પાસે આત્મદાહ કરવા માટે પહોંચ્યો. સમાજવાદી પાર્ટીએ આ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા, જ્યારે પોલીસે તપાસની ખાતરી આપી છે. રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યુરો એટલે કે NCRBના 2021ના આંકડાઓ દર્શાવે છે કે દલિતો સામેના જે આ ગુનાઓ છે તે 177.6% વધ્યા છે, કે જે એક ગંભીર ઘટના છે. આ ઘટનાઓમાં હત્યા, દુષ્કર્મ, જાતિવાદી ગાળોનો સમાવેશ થયો છે. નિષ્ણાતોનું માનવું છે કે જાતિવાદ, આર્થિક અસમાનતા અને શિક્ષણનો અભાવ આવી ઘટનાઓનું મૂળ કારણ છે. SC/ST એક્ટ હેઠળ નોંધાયેલા કેસોમાં માત્ર 32.4% કેસોમાં દોષિતોને સજા થઈ છે, જે ન્યાયની ખામી દર્શાવે છે. મહેસાણા જિલ્લાના બાલિયાસણ ગામના કૌશિક પરમાર દ્વારા વર્ષ 2024માં દલિત સમાજના વ્યક્તિઓ પર હત્યા અને જાતીય દુષ્કર્મના કિસ્સામાં કેટલા ગુના નોંધવામાં આવ્યા તેની જાહેર માહિતી અધિકાર અંતર્ગત માહિતી તેમણે પ્રાપ્ત કરી હતી અને તે અંતર્ગત સમગ્ર રાજ્યમાં હત્યાના 31 અને દુષ્કર્મના 156 જેટલા કિસ્સાઓ પોલીસ ચોપડે વર્ષ 2024માં નોંધાયા છે. આવી ઘટનાઓ આપણા સમાજની વરવી વાસ્તવિકતા રજૂ કરી રહી છે. 80 વર્ષથી વધુ સમય બાદ પણ આ દલિતો પર થતા અત્યાચારો ચિંતાજનક છે. શું આપણે ખરેખર સમાનતા તરફ આગળ વધી રહ્યા છીએ? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે સરકાર, સમાજ અને આપણે સૌએ મળીને પ્રયાસો કરવા પડશે.